લાઈન હતી. મેં કીધું વસંતભાઈ શેની લાઈન છે? તો કે નવયુવાન છે તો લાઈન તો હોય જ ને. એવા 20 વર્ષના નવયુવાન વસંતભાઈ જેનો આજે જન્મદિવસ થઈ રહ્યો છે, ત્યારે એમના હું અમારા પાડોશી થાય એટલે હું એના ઘરે પહોંચ્યો. મેં કીધું બાપુજી શું છે? તો કે મારે તો 12 માસ વસંત છે એ કે 38 વર્ષથી આ મારે 12 માસ વસંત છે એ કે. મેં ત્યાં તો સાચી અને ખરેખર મેં કીધું એટલી તમારું શરીર સારું છે એ કે. વસંતભાઈ કરતા અમારા ભાભીજીનું શરીર સારું છે એનું કારણ છે કે 12 માસ વસંત છે. ખોટી વાત તો વસંતભાઈ કાંઈ ન કહી શકે મને. હા પાડોશી છે. હા પાડોશી છે. પાડોશી છે. હા હા હાલો કરાવો. હા તો હાચે ને ભાઈ. ઓહો બધા ફોડવાના જ છે પછી બધા. ઈ શર્ટ ને વેચે બધું. આજે મીટિંગમાં આવ્યા છે ભાઈ. ભાઈ તો આપણે 40+ સુધી બધા વતી એમને હું હાથ કરું છું ભાઈ. લીડર આવી વગાડો. ભાઈ હાલો માલાવાળા. અને જે લોકો મારા અહીંયા એ બધે પહેરાવજો. લાવો લાવો બધાનો આવી જાય. હા 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 બાપુ વાહ. ભાઈ આ બાપુ ફોટો પાડે, બાપુનો કોઈ ફોટો લ્યો એટલે બાપુ હાથ કરી લઈએ. ભેગું જ રાખવાનું. ભેગું જાવ. હાલો પુષ્પેચ્છાઓ જાય બરાબર. ચાલો હા આવો આવો. ભાઈ જેની પાસે ફુગા હોય ને બધા પાછળ પછી લાસ્ટમાં બધા ફુગા હારે ઉભા રહીને એનો ફોટો પાડી દેવા દ્યો ફૂટશે. એક એક કરો બધાને દિયો. બીજે ભાગે ભલે જોઈન્ટ એકાઉન્ટમાં જોરો ભાઈ. આમ જરાક આમ આમું જો. હાલો કોણ છે? ચાલો હાલો. ભાઈ ફૂલબારા વાળા હોય આવી જાય. વિનુભાઈ આ પહેરાવી દો. વિનુભાઈ હાર પહેરાવી દો. લાવો બધું લાવો. ભાઈ 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 વસંત की बहार. મોબાઈલ લઈ લીધે રા. ભાઈ ભાઈ દેવેન્દ્રસિંહ જાડેજા બાપુ પુષ્પમાળાથી એનું અભિવાદન કરી રહ્યા છે. આજનો હીરો ભાઈ વસંતભાઈ મંગી. આ બાજુ બાપુ. ભાઈ કોઈ હાથ રહી ગયા ભાઈ. સીધા કરો આડાવરા સીધા હાલે હાલે. તો ભાઈ આજના આપણા હીરો વસંતભાઈ સાંભળો. જેને 59 વર્ષ પૂરા કરીને 60મા વર્ષમાં પ્રવેશ્યા છે, એટલે કે આપણા હિસાબે 20 વર્ષના નવયુવાન. હા એના આજે જન્મદિવસના મુબારકબાદ દેવા માટે આપણે સૌ પધાર્યા છીએ. અને એમની ખુશી તો જો મેં કીધું તમારે આટલી બધી ખુશીનું કારણ શું છે કે હું પોતે જ વસંત છું કે. અને એના કારણે અને એના ઘરે ગયો તો મેં કીધું ભાભી આ કેમ આ તમારી તંદુરસ્તી એટલે કે મારા ઘરે કે 24 દિવસે કે વસંત છે કે. આવા વસંતભાઈ હા તમે કાયમ જશો તો ખીલતા રહીએ અને કાયમ ખીલતા રહીએ એવી આપણે શુભેચ્છા પાઠવીએ. ચાલો યસ ગાંધીભાઈ. ભાઈ વસંતભાઈ મંગી ખરેખર એક કહી શકું ને, સિનિયર સિટીઝનનો સાચા અર્થમાં સેવક હોય તો વસંતભાઈ મંગી. કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ કામ હોય, ખુરશી ઉપાડવાથી માંડીને હાવેણી લઈને વારવા વાળાની આવો એક જ વ્યક્તિ હોય તો વસંતભાઈ મંગી. વસંતભાઈ મંગી જ્યારથી 40+ છે ત્યારથી એની એક પ્રકારનો સૌમ્ય, શાંત, નિરુપદ્રવી મુખ્ય વાત કરો અને હંમેશા પોઝિટિવ થિંકિંગ કરવાવાળી વ્યક્તિ હોય તો વસંતભાઈ મંગી. એને મારા જન્મદિવસના ખૂબ ખૂબ શુભેચ્છા.
એમના પરિવારમાં એમનો સન પણ છે, એ પણ એસ્ટેટનું કરે છે, પોતે પણ બ્રોકરનું કામ કરે છે. તમારે કોઈને જમીન મકાન કે કોઈ પણ મકાન ભાડે દેવું હોય, આવું બ્રોકરેજનું પણ બહુ વસંતભાઈ મંગી પોતે કામ કરી રહ્યા છે. વસંતભાઈ, તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સુખી રહો, તમારી તંદુરસ્તી રહે અને શેષ જીવન સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ 40+ સાથે ટેસડી કરતા રહ્યો. જે આપણા ભાઈ સાહેબે જે કીધું એમના સનનું, તો એક બહુ અગત્યની વાત કહી દઉં કે એના સન આમાં ભણસાઈમાં લગ્ન વહેલા થઈ ગયા. મેં કીધું કે આ તમારો સન મોટો થઈ ગયો, લગ્ન કાંઈ નથી કરતા, પણ સસ્પેન્ડ હો, સસ્પેન્ડ કેટલા આવે સસ્પેન્ડ, અને પછી લગ્ન કરે તો કે લાડી ને ગાડી બે સાથે આવી ગઈ. ચાલો ભાઈ યોગેશભાઈ રાઈટ ઠઠ્ઠા And many returns of the day. યસ ગિરીશભાઈ ઓઝા સાહેબ વેરી કરેક્ટ. ઝવેરી સાહેબ, દિલીપભાઈ દેકાણી, શુભેચ્છા. આજના મેન ઓફ ધી ડે વસંતભાઈ મંગી આજે મહારાણા પ્રતાપ જયંતિ પણ છે. મહારાણા પ્રતાપ જયંતિના દિવસે ભાઈ એમનો પણ જન્મદિવસ, તો સરળ અને પ્રેમાળ વસંતભાઈ મંગીને હાર્દિક શુભેચ્છા. હેપી બર્થડે. હાર્દિક શુભેચ્છા. હેપી બર્થડે વસંતભાઈ. વસંતભાઈ મંગી એકદમ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં પણ રસ છે અને એમના સન પણ બહુ વેલ એન્ડ સેટ છે. એમના હમણાં વચમાં એમના કોઈ ગુજરી ગયું ત્યારે પણ આપણા બધા પરિવારને સાથે રાખીને એકબીજાને યાદ કરે છે. દુઃખમાં પણ આપણે ભાગીદાર થાય છે, સુખમાં તો હોય જ છે. આવા એમનો નિરાળો સ્વભાવ, એમની આયુષ્ય અને તંદુરસ્તી હંમેશા સદા બહાર રહે એવા આશીર્વાદ. હેપી બર્થડે. યસ દિલીપસિંહ રાઠોડ સાહેબ. લખ લખ બનાવ્યા. સાંઈ માળું support.